તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ન્યૂઝ ગુજરાતીમાં। દોસ્તો આજના વિડીયોની અંદર સૌથી મોટી અને મહત્વની ખુશખબર તમારા સૌ માટે લઈને આવ્યો છું, કારણ કે દોસ્તો હવે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની આતુરતાથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તેની 99% ફિક્સ તારીખ દોસ્તો હું તમારા સૌ માટે લઈને આવ્યો છું, અને એ તારીખે જ તે ખેડૂતોને હપ્તાની રકમ છે દોસ્તો તે મળી જવાની છે તેવી મોટી જાહેરાત દોસ્તો તમારા સૌ માટે લઈને આવ્યો છું। કોઈ પણ ચેનલ ઉપર તમને આ માહિતી જોવા નહીં મળે અત્યારે દોસ્તો આ માહિતી છે તે તમે ખાસ કરીને જાણી લેજો, કારણ કે દોસ્તો તમામ ખેડૂતો જેઓ અલગ અલગ તારીખો જોઈ રહ્યા હતા કે ઘણા વ્યક્તિઓ યુટ્યુબરો કહી રહ્યા હતા કે ભાઈ આ તારીખે હપ્તો જારી થશે, આ તારીખે હપ્તો જારી થશે, પરંતુ તેના વિશે કોઈ પણ ચોક્કસ પુષ્ટિ હતી નહીં। પરંતુ આજના વિડીયોની અંદર હું તમારા સૌ માટે એક 100% ટચનું પ્રૂફ લઈને આવ્યો છું, જે પ્રૂફ છે તે ખુદ સરકારે જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે આ તારીખે ખેડૂતોને હપ્તાની રકમ છે દોસ્તો તે મળી શકે, કારણ કે દોસ્તો તે તારીખે સરકાર ખુદ 23,500 કરોડની રકમ છે તે પબ્લિકમાં જનતામાં વાપરવાની જાહેરાત છે તે કરવાની છે, જેથી કરીને ખાસ અને મોટા સમાચાર તમારા સૌ માટે આવી રહ્યા છે। આ વિડીયોને જરા પણ સ્કીપ નહીં કરતા દોસ્તો, નકર તમે આ માહિતીથી છે ને વંચિત રહી જશો। અને જો વિડીયો ઉપર તમે નવા આવ્યા હોય ને તો ફટાફટ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના કારણે આવી જ ખેડૂતોને લગતે મહત્વની અપડેટ આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। હવે દોસ્તો ખાસ માહિતી તમને સૌને જણાવી દઈએ કે જેવું કે ઘણા બધા ખેડૂતો છે, ઘણા બધા લોકો છે તે તેવી વાત કરી રહ્યા હતા કે આ તારીખે હપ્તો આવશે, આ તારીખે હપ્તો આવશે, અને સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી એવી ફેક ખબરો છે તે ફેલાઈ રહી હતી કે ભાઈ હવે થોડાક દિવસની અંદર ખેડૂતોનો હપ્તો આવી જવાનો છે। પરંતુ ખેડૂતો છે તે આતુરતાથી હવે રાહ જોઈ રહ્યા છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની દર વખતની જેમ કોઈ ચોક્કસ તારીખ નથી હોતી। સરકાર જે સમયગાળો જ્યારે આવે છે તે તારીખથી 10-15 દિવસના સમયગાળામાં રકમ છે તે ખેડૂતોને ચૂકવી દે છે, પરંતુ દોસ્તો આ વખતે થોડું જાજુ જ લેટ થતું જાય છે, જે 19મા અને 20મા હપ્તામાં જેમ લેટ થયું હતું તેવી જ રીતે આ જ વખતે થઈ રહ્યું છે। પરંતુ દોસ્તો તમને ખબર છે કે સરકારે ખુદે હવે જાહેરાત કરી છે કે તે તારીખે ખેડૂતોને હપ્તાની રકમ છે તે મળી શકે તેમ છે। હવે દોસ્તો તમને ખાસ જણાવી દઈએ, સ્ક્રીન ઉપર તમને એક ટ્વીટ દેખાતું હશે દોસ્તો, આ ટ્વીટ છે રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માનું। જી હા દોસ્તો, આ ટ્વીટ કરીને તેઓએ જણાવ્યું છે કે 28 ફેબ્રુઆરી 2024ના રોજ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે રાજસ્થાનના અજમેરની અંદર હાજર રહેવાના છે, અને તે કાર્યક્રમ દરમિયાન તેઓ છે તે 23,500 કરોડની રકમ છે તે જનતામાં વહેંચવાની ફાળવણી કરવાના છે, જેથી કરીને સૌથી મોટા સમાચાર તમારા સૌ માટે અત્યારે આવી રહ્યા છે દોસ્તો, કે જેવું કે તમને બધાને આતુરતાથી રાહ તમે જોઈ રહ્યા છો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે 22મા હપ્તાની રકમ વિશે જે હપ્તો છે તે લેટ થયો છે, પરંતુ સરકાર ભૂલી નથી। સરકાર તમારા ખાતામાં 2000ની કિસ્ત છે, 2000 રૂપિયાની રકમ છે હપ્તાની તે જાહેર કરવાની જ છે, પરંતુ જેવું કે દોસ્તો આ ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું છે, અને તમે અગાઉના હપ્તા વિશે પણ માહિતી જાણતા હશો કે જે તે કાર્યક્રમની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે હાજર રહ્યા હતા, અને તેના દ્વારા મહારાજ તે કાર્યક્રમ દરમિયાન તેઓએ રકમની છે તે ફાળવણી કરી હતી। તેવી જ રીતે આ જ વખતે દોસ્તો 23,500 કરોડની રકમ છે તે જનતામાં વહેંચવાની છે, અને તારીખ શેની નજીક આવી રહી છે તો ખેડૂતોને જે 22મો હપ્તો છે તે મળવાનો છે તેની તારીખ હવે નજીક આવી રહી છે। એટલા માટે દોસ્તો આ રકમ છે તે કદાચ તેની જ હોઈ શકે તેવું જાણવા મળી રહ્યું છે। અત્યારે ઘણી બધી જગ્યાએ છે દોસ્તો, અને ટ્વીટની અંદર સાફ સાફ લખવામાં આવ્યું છે કે સમાજના કાર્યો વિશે, સમાજ કલ્યાણ વિશે તે રકમ છે તે ફાળવણી કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા। અને તમે અગાઉના કાર્યક્રમો પણ પીએમ નરેન્દ્ર મોદીના જોયા હશે દોસ્તો, કે તેવા કાર્યક્રમ દરમિયાન જ તે હપ્તાની રકમની ફાળવણી કરતા જોવા મળ્યા છે, જેથી કરીને આ વખતે પણ દોસ્તો ખેડૂતો માટે આવી જ રકમ છે તે ફાળવણી કરવામાં આવશે આવી જ રીતના। અને દોસ્તો એક બીજી મોટી ખબર પણ તમારા સૌ માટે આવી રહી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો છે તે મેળવતા પહેલાં ઘણા બધા એવા બધા ખેડૂતો છે જે રહી ગયા છે કે જેણે ખેડૂત આઈડી કાર્ડ છે દોસ્તો તે કઢાવ્યું નથી। આવામાં સરકાર દ્વારા દોસ્તો આ જ વખતે સૌથી મોટા સમાચાર એ પણ આવી ગયા છે કે જે ખેડૂતોએ આ જ વખતે એટલે કે 22મા હપ્તાનો લાભ લેતા
જતા પહેલા ખેડૂત આઈડી કાર્ડ છે તે કઢાવ્યું નથી તો આ જ વખતે તેવા ખેડૂતોને 22મો હપ્તો છે તે મળી જશે. એટલે કે જે ખેડૂતો ખેડૂત આઈડી કાર્ડ કઢાવી લીધું છે તેને પણ હપ્તો આપવામાં આવશે અને જેણે નથી કઢાવ્યું આઈડી કાર્ડ તેમને પણ હપ્તો આપવામાં આવશે. પરંતુ દોસ્તો એવું નથી સમજતા કે સરકારે નથી ના પાડી છે કઢાવવાની તો અમારે કઢાવવાનું જ નથી. તમારે આ આઈડી કાર્ડ છે તે કઢાવી લેવાનું છે. 23મા હપ્તાની અંદર ફરજિયાત કદાચ કરી નાખવામાં આવશે સરકાર દ્વારા કે જેની પાસે ખેડૂત આઈડી કાર્ડ હોય તેમને જ હપ્તાની રકમની ફાળવણી કરવામાં આવશે. એટલા માટે તેવું નહીં સમજતા કે કાર્ડ અમારે કઢાવવાની જરૂર નથી. તમારે અગાઉથી સાવચેત રહી અને આ કાર્ડ છે તે કઢાવી લેવું જોઈએ. સાથોસાથ કેવાયસીની કામગીરી જે ખેડૂતોએ પૂર્ણ કરી નથી તે ખેડૂતો છે તેઓએ જલ્દીથી જલ્દી આ કામગીરી છે તે કરાવી લેવી જોઈએ. જેથી કરીને દોસ્તો 22મા હપ્તાથી તમે વંચિત ન રહી જાઓ. અને જેવું કે દોસ્તો મેં તમને જણાવ્યું આ તારીખ તમે યાદ રાખી લેજો કે 28 ફેબ્રુઆરી 2026ના રોજ સરકાર છે પીએમ મોદી છે દોસ્તો તે હવે હપ્તાની રકમની ફાળવણી છે દોસ્તો તે કરી શકે છે. અને સ્થળ કયું છે દોસ્તો તો રાજસ્થાનમાં જે અજમેર જિલ્લો છે દોસ્તો ત્યાંથી પીએમ મોદી છે દોસ્તો તે 22મા હપ્તાની રકમની ખેડૂતોને ફાળવણી કરી શકે છે. અગાઉના કાર્યક્રમમાં પણ એવી જ રીતે ઘણી બધી વાર પીએમ મોદીએ હપ્તાની રકમની ફાળવણી કરી છે. એટલા માટે દોસ્તો આ જ વખતે પણ તેવી જ રીતે ખેડૂતોને હપ્તો મળી શકે છે. અને દોસ્તો અફવા અત્યારે ઘણી બધી એવી ઉડી રહી છે કે ઘણા ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ આવી ગઈ છે, ઘણા ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ નથી આવી, રહી ગયા છે. તો તે અફવા ઉપર અત્યારે ધ્યાન આપવું નહીં. કારણ કે ઘણા બધા એવા ખેડૂતો છે દોસ્તો જેના ખાતામાં હપ્તાની રકમ આવી નથી. સરકારે હપ્તો છે તે જાહેર કર્યો નથી, એની ઓફિશિયલ કોઈ પણ તારીખ છે દોસ્તો તે જાહેર કરવામાં આવી નથી. પરંતુ જેવું કે જણાવવામાં આવ્યું છે કે 28 ફેબ્રુઆરી 2026ના રોજ કદાચ ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ છે દોસ્તો તે મોકલવામાં આવશે. તો દોસ્તો અત્યારની આ સૌથી મોટી મહત્વપૂર્ણ અપડેટ નીકળીને આવી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અપડેટ વિશે. દોસ્તો આ અપડેટ તમને કેવી લાગી? જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. જેના લીધે આવી જ મોટી અને મહત્વની ખેડૂતોને લગતી માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી